સહજાનંદ સ્વામી મહારાજની જય, હરિપ્રસાદ સ્વામી મહારાજની જય, આત્મીય સમાજની જય જય જય, દાસના દાસ થવાની જય જય જય. 4 મહિના પછી તમારા બધાના દર્શન કરીને ખૂબ આનંદ થયો. સુરત સ્વામીએ કહ્યું 14મી મે યાત્રાની શરૂઆત કરી અને આજે 14 સપ્ટેમ્બર થઈ. પ્રાણેશભાઈએ પરદેશના ભક્તોનું દર્શન કરાવ્યું. સ્વામીજીએ સિંચેલી ભક્તિ પરાભક્તિનું દર્શન કરાવ્યું. આપણે ભક્તિ મનાવવા માટે ભેગા થયા છીએ. જલજીણી ઉત્સવ એ ઠાકોરજી પ્રત્યેની ભક્તિનો ઉત્સવ છે. ભક્તિના 3 પ્રકાર છે. ઠાકોરજી પ્રત્યેની ભક્તિ કહેતા કે નવધા ભક્તિ. એથી ચડે પરાભક્તિ. આજે આપણે કરીએ નવધા ભક્તિ કહેવાય. ભક્તોની જે સેવા છે એ પરાભક્તિ છે. અને એના કરતાં પણ ચડે અનુવૃત્તિની ભક્તિ. મોટા પુરુષને શું કરાવવું છે એ સમજીને ચાલીએ એ અનુવૃત્તિ ભક્તિ કહેવાય. આજે 9 થી 10 હજાર જેટલા ભક્તો હશે. એ બધા ભક્તોને જમાડવા માટે રસોડા ઇન્ટીમે ત્યાં છે એ નથી આવ્યો. તમારું સ્ટેજ જોયું નથી, તમારો સ્વિમિંગ પુલ જોયો નથી, કે તમારા કોઈના દર્શન કર્યા નથી. એ આપણી ભક્તિ કરવા માટે ત્યાં તે પહેલાં ખખડાવે છે. રસોઈમાં પણ છે 3 પ્રકાર છે. સ્વામીજી એક વર્ણન કર્યું હતું. બાફવું, રાંધવું અને રસોઈ કરવી. જે રસોઈ બનાવતો હશે એને ખબર પડશે બાફવું કોને કહેવાય. ઢોર માટે જો ખોતું બાફે ને, ગાય ભેંસના માટે એને બાફ્યું કહેવાય. એમાં કોઈ ટેસ્ટ ના હોય, કરવા ખાતર કરી નાખે. રાંધવું એટલે રૂટીન પ્રમાણે જે કર્યા કરતા હોય એ રાંધવું. પણ રસોઈ કરવી આખી વસ્તુ જુદી છે. રસોઈ શબ્દ છે એમાં ભક્તિ આવે છે. શું આવે? ભક્તિ. ભક્તિ વગર રસોઈ થાય. આપણે ઘર 5, 10, 15 મહેમાન આવ્યો હોય, કદાચ એને આપણે સારું બનાવીને જમાડી શકીએ. પણ 10,000 જણનું કંઈ વસ્તુ બનાવવાની હોય તો આપણે કે મહેમાન આવે ને 10 જણના ઢોકળા બનાવે તો આપણે બનાવી શકીએ? થાય, ઇઝી છે. પણ 10,000 જણના ઢોકળા કર્યા હોય તો થાય?
વિચાર આવે, વિચાર આવે એ ભક્તિ. ને કરી શકે પરાભક્તિ. આજે રસોડાની ટીમ છે ને આપણા બધા માટે ફરાળી ઢોકળા બનાવ્યા છે. તમે જમજો એટલે ખ્યાલ આવે ઢોકળા કેવા થાય. એક સરખો ટેસ્ટ 10,000 માણસના ઢોકળા બનાવવામાં રહે ના રે. એ સંતોની આપણા પ્રત્યેની ભક્તિ છે. શું છે? અમદાવાદનો સમય હતો, 11 હતી. આજે 11 છે ને, એ 11 હતી. કેટલા ભક્તો હતા? 1.5 લાખ ભક્તો. બધાને ફરાળ કરાયું હતું. બધાને ફરાળ કરાયું તો આપણે બધા જેમાં છીએ. કારણ દૂરથી આવેલા ને ઘણા ફરાળ ખાધા પછી એક વાક્ય બોલ્યા છે કે હવે રસ્તામાં અમારે હોલ્ટ નહીં લેવો પડે કે. સમજી ગયા તમે? એટલી વ્યવસ્થિત ફરાળની આઈટમ હતી એટલે હોટલવાળાને સેવા આપવી નહીં પડે એમ. આ તો હોટલની વાત આવે એટલે પ્રસંગ યાદ આવી ગયો બાપાના વખતનો. યુગીમાં જે કોઈ આવે ને એને પ્રેમથી જમાડે. દૂરથી આવ્યા હોય તો એને કંઈક બાંધી આપે. ઢેબરા હોય કે થેપલું અથાણું, પૂરી ઠાકોરજી જે હોય બાંધી આપે, રસ્તામાં ખાવા ચાલે. એ જમાનામાં કોઠારી ગ્રસ્ત હતા. બાપા બાંધી આપે એટલે ગ્રસ્ત કોઠારી એને કેલ્ક્યુલેટિંગ માઇન્ડ, હિસાબ કરનારો માણસ. એને બાપાને કહ્યું કે આ તો બધા ગ્રસ્ત છે કે હોટલનું ખાતા જ હોય કે ના. હકીકત આપણે બધા ખાતા જ હોઈએ. હોટલ ના ખાતા હોય તો કોઈ જ રેર હશે. બાકી મોસ્ટલી વચ્ચે હોલ્ટ લઈ અને થોડી સેવા આપીએ. અને પહેલાં એ કોઠારીએ કહ્યું કે યુગીમાને જોગી કહેતા કે જોગી તું આ ખોટો દાખલો કરે છે. તું કહેતા શું કહેતા? યોગીજી મહારાજ પ્રાણાધાર પુરુષ હતા છતાં પણ એને તું કંઈ બોલાવતા કે જોગી તને સમજ પડે કે આ બધા ગ્રહસ્થ છે કે એ તો હોટલનું જમતા જ હોય કે એને કંઈ બાંધી આપવાની જરૂર નથી કે. તો બાપા જે વાત કરે છે ને એ સાંભળવા જોઈએ છે. બાપા કે હોટલવાળા સેવા લઈ જાય એના કરતાં આપણે સેવા કરી લઈએ શું ખોટું કે. હોટલવાળા સેવા લઈ જાય એના કરતાં આપણે સેવા કરી લઈએ. કોઠારી કે તું સેવા કરેનો વાંધો ને ભાઈ, ઠાકોરજીનું કે એટલા પૈસા વેડફવા પડે ને કે એ હોટલમાં ખાવાના જ કહેતો હોય કે આપણે ઠાકોરજીના પૈસા જાયનું શું કે. યોગી મહારાજ કે શાસ્ત્રી મહારાજ સમર્થ છે, એ પૂરું કરશે કે. શું કે ઠાકોર શાસ્ત્રી મહારાજ સમર્થ ને પૂરું કરશે. એ ભક્તિ છે. એવી ભક્તિ સંતો અદા કરે છે. આટલા બધા માટે રસ્તામાં ઊભા ના રહેવું પડે એટલે સારામાં સારા ઢોકળાને મોરીઓને કઢીને બધું બનાવે છે આપણા માટે. આપણો સમય ના બગડે રસ્તામાં. આ છે પરાભક્તિ છે.
એ ભક્તિ ને પરાભક્તિ છે ને ભગવાનની ધ્યાન છે. સ્વામીજી કહેતા ભક્તિ એ ભગવાનની ધ્યાન છે. કૃપા થાય ને તો ભક્તિ સમજાય, બાકી સમજાય નહીં. ને પરાભક્તિ કરતા પણ ચડે અનુવૃત્તિની ભક્તિ. એક સરસ પ્રસંગ યાદ આવ્યો. મારાના વખતમાં પર્વતભાઈ નામ બધા આપણે સાંભળ્યું છે. સત્સંગી છે એટલે નામ સાંભળ્યું જ હોય. પર્વતભાઈનું નામ ખ્યાલ ના હોય તો સત્સંગી ના કહેવાય આપણે. હા, પર્વતભાઈનું નામ ખ્યાલ ના હોય એ લોકોએ કથા વાર્તાનું મનન ચિંતન કરવું જોઈએ. પર્વતભાઈ કોણ છે એ જાણવું જોઈએ. એકવાર મહારાજ સભા કરીને બેઠા હતા. એટલે પર્વતભાઈ પોતે વ્યવસ્થિત મોટા ખેડૂત, જમીનદાર. મહારાજે પર્વતભાઈ એટલે પૂછ્યું, પર્વતભાઈ કે દાદા ખાચરના ગોલા થઈને રહેશો કે? ગોલા એટલે શું? ચાકર. ગોલા એટલે ચાકર. પોતાને ઘેર ચાકર રાખતા હતા. આપણે પ્રસંગ સાંભળ્યો છે કે દર વર્ષે ચાકર બદલાય, કથા વાર્તા કરી મહિમા સમજાવીને સાધુ બનાવી દે. શું કરતા હતા? કથા વાર્તા કરી મહિમા સમજાવીને સાધુ બનાવતા હતા. 12 સાધુ બનાવેલા મહિમા સમજાવીને. તો પોતે ચાકર રાખનારા પુરુષ હતા. છતાંય ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે તમે દાદા ખાચરના ગોલા થશો. આપણે શું કહીએ? મહારાજ મારે ઘેર ચાકર છે. હો, કંઈક ના કહીએ. આપણે ઘેરે નોકર કામ કરતા હોય તો આપણે કહીએ કે મહારાજ મારે ઘર પણ ચાકર છે, હું ચાકર રાખું છું, મારે ચાકર રહેવાની કોઈ જરૂર નથી. કહી દઈએ. હો, સોફેસ્ટિક ભાષામાં કહી દઈએ. પણ મહારાજે જ્યારે પૂછ્યું, મહારાજ દાદા ખાચરના ચાકર થવાની મને ક્યાંથી તક કે? શું કહે છે? દાદા ખાચરના ચાકર થવાની મારા માટે ક્યાંથી એવી નસીબ કે મને ચાકર થવાનું મળે કે? એ છે અનુવૃત્તિ ભક્તિ. એટલે મહારાજે કહ્યું ત્યારે એને જવાબ સરસ આપ્યો કે મહારાજ કરોડો જન્મોથી પરિવારના સભ્યોના ચાકર થઈને ફરીએ છીએ, ઘરવાળાના ચાકર થઈએ છીએ, દીકરા દીકરીઓના ચાકર થઈને ફરીએ છીએ. તો ભગવાનના ભગતના ચાકર થવામાં તો શું વાંધો છે? કે એ છે મોટા પુરુષનો અભિપ્રાય. એ છે દાસના દાસ થવાની યાત્રા. ભગવાન સ્વામિનારાયણ ધરતી પર આવી અને આ યાત્રાની શરૂઆત કરાવી. દાસના દાસ થવાની યાત્રા. સ્વામીજી આપણા માટે સૂત્ર જ બહાર પાડી દીધું. આપણે રોજ બોલીએ છીએ દાસના દાસ બનાવશો જી, દાસના દાસ બનાવશો જી. આપણે દાસના દાસ થવું છે. દાસના દાસ થવાય ક્યારે? મહિમા હોય તો. ક્યારે થવાય? મહિમા હોય તો દાસના દાસ થવાય, બાકી દાસના દાસ થવાય નહીં. એવો મહિમા પર્વતભાઈનો મહિમા હતો દાદા ખાચરનો. તો એના ગોલા થવા તૈયાર થયા. આપણે ગોલા થવાની વાત નથી, પણ હાથ જોડી અને વિવેકથી મર્યાદા રાખીને જીવ્યો તો ખરા. સ્વામીજીએ એક પ્રસંગ કીધેલો.
મહારાજ ને ગુણાતાન સ્વામી પોતે તો સ્વયં પુરુષો હતા. ભગવાન સ્વામિનારાયણ સ્વયં પૂર્ણપોતમ નારાયણ. અને એક વખત મહારાજે પોતે જાતે રસોઈ બનાવી. કછોડો મારી રસોડામાં પહી ગયા, ધોતી ઊંચી ચડાવીને રસોડામાં બેસી ગયા. કોઈ પરમહંસ અંદર ના આવવા દે, જાતે રસોઈ બનાવી. પછી જાતે પીરસ્યું અને પરમહંસો જ્યાં જમતા હતા ત્યાં દૂરથી દંડવટ કર્યા. એવો જ પ્રસંગ ગુણાતીતાનંદ સ્વામીનો છે. કાલવાણીની ધરતી પર મહારાજે એકી સાથે 500 પરમહંસને દીક્ષા આપી. આપણને ખબર છે. તે દિવસે રાતે ગુણાતીતાનંદ સ્વામી એ 500 પરમહંસની પ્રદક્ષિણા કરે છે અને દંડવટ કરે છે. રાતના 3 વાગ્યા પછીના સમય મહારાજ પૂછે છે ગુણાતાન જોગી શું કરો છો? કે પ્રભુ એકી સાથે 500 પરમહંસના દર્શન ક્યારે થાય? કે ક્યારેક 5 ના થાય, ક્યારેક 10 ના થાય, ક્યારેક 20 પરમહંસ ના થાય, 50 ના થાય, 50 ના થાય, 100 ના થાય. પણ એકી સાથે 500 પરમહંસના દર્શન મહારાજમાં ક્યાંથી? એટલે દર્શન કરું છું. કે સ્વામીજીએ પ્રસંગ કીધા પછી એવું કહે છે કે ભલે આપણે દંડવટ ન થાય તો વાંધો નહીં. કે દંડવટ ના થાય તો વાંધો નહીં, પણ પ્રાર્થના તો થાય કે મહારાજ તમે ભગતના ભગત દાસના દાસ થઈને જવા. હે ગુણાતાન સ્વામી તમે દાસના દાસ થઈને જવા. અમે દરેકનો મહિમા સમજી અને ખોયેલા રહીએ. બસ એટલી તો પ્રાર્થના થાય ને. ભલે દંડ ન થાય તો વાંધો નહીં. કે એટલો સંકલ્પ કરજો કે અમારે પણ દાસના દાસ થઈને જીવવું છે. તો આજે જલજીવનનો ઉત્સવ છે. સ્વામીજી જે કરવા માટે ધરતી પર આવ્યા છે એ છે સંબંધનો મહિમા સમજી એના દાસ થઈને જીવાડવા માટે. તો આજે સંકલ્પ કરી, હે સ્વામીજી તમે અમને જીવન સૂત્ર આપ્યું છે, દાસના દાસ. તમે અમને ગોખાયું છે હાલતા ચાલતા ઉઠતા બેસતા. દાસના દાસ. સવારે સ્વામીજી ઉઠે પહેલું વાક્ય નીકળે દાસના દાસ. રાતે સુવા જાય ત્યારે પણ દાસના દાસ ઉઠાવતા હતા. તો આપણે એ પુરુષનો જે આપણા માટેનો જે દાખલો છે એવા ખરેખર દાસના દાસ થઈ અને આપણી યાત્રા સ્વામીજી તરફ નિરંતર કરતા રહીએ. એ કરવા માટે ગુરુએ આપણને સૌને ખૂબ 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 બળબુદ્ધિને શક્તિ આપે. એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજ. ગુરુ હરિએ આપણને સૌને સંબંધનો મહિમા